કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો મિત્રો આપણે આ પેલો લોંગ વિડીયો છે અને આપણે આજે પેલો વિડીયો શરૂઆત કરી દીધી છે. આપણે છે ને કાયમ ડેલી બ્લોગ આવી જાય, મિની બ્લોગ પણ આવી જાય, તો સપોર્ટ કરતા રહેજો. આપણે ધોરિયા બનાવેલા છે, સીતો નામી છે મિત્રો. આવા આપણે 15-16 ધોરિયા છે ટૂંકા ટૂંકા. પછી વળી પાણીની અછત આવે તો પી જાય, એમ વાંધો ના આવે. પાણીની થોડીક તંગી છે આપણે. તો મિત્રો આ ધાણા છે ને થોડાક ઝાકરના લીધે બળી ગયા છે ને અમુક ફૂલ નામી થઈ ગયા છે, ફૂલ ને ધાણા ને આ જો બળી ગયા છે મિત્રો. મિત્રો મરચા જોઈ લ્યો કેમ છે, ઘણા બધા જોઈ લ્યો મિત્રો. 1000 કેટલા 5-6 મરચા લાગ્યા મિત્રો. આ છે આપણું ઘર, કોમેન્ટ કરી નાખજો મિત્રો કેવું છે. ને આ બધું હમણાં સાફ સફાઈ ચાલે છે મિત્રો. મિત્રો આપણો બળદ અને એક બાપાને ત્યાં છે ને એક આપણે ત્યાં રાખ્યો છે, બે અહીંયારો છે. આ છે કંઈક આપણા ટાટરનો સેટઅપ મિત્રો. અને એવા આપણે છે વાઈફ, જ્યાં નારવું દેખાય છે આ એમાં ઝીણકી મોટરનું છે, એટલે 2 ટાટર રાખ્યા છે. અને આ વાઈફ કંઈક આપણી ભેરી છે આવી બધી જોઈ લ્યો મિત્રો. આ વાઈફ 70 ફૂટ ગારેલી છે મિત્રો. આ છે એનો ગાર મિત્રો. થોડોક હતો એ વેચી નાખ્યો છે ને થોડોક વધ્યો છે. આ ગુંદરી છે મિત્રો આપણી. હવે પાક માથે મળી ગઈ, હવે એને 2-3 દીમાં ટ્રેક્ટર રાખી અને ઉપાડવાની છે. આ છે આપણી મકાઈ, જેમાં સમરી પોટા ને એવું બધું લાગવા માંડ્યું છે. અને ધોરિયા ઉપર જો કાકડી ને એવું વાવેલું છે, ચણા વાવેલા છે મિત્રો. અને અહીંથી ધાણા જો આપણો ઓલો થાંભલો દેખાય ને ત્યાં સુધી આપણા ધાણા વાવેલા છે મિત્રો. કોમેન્ટ કરી નાખજો જરાક ધાણા કેવાક છે. જોઈ લ્યો મિત્રો, આ ધાણા છે આપણા. આ છે પાણીનો ટાંકો આપણો. અને અહીંયા છે આપણું ઘર. અને જો મિત્રો અહીંયા બગીચો છે બધો, એમાં વાવેલું છે રીંગણી ને મરચી ને પપૈયા છે, ડ્રેગન ફ્રૂટ છે, આ છે કેર, એવી રીતે બધું વાવેલું છે મિત્રો. આ છે બટેકા. હા મિત્રો, આપણા ભાઈબંધે કપાસ વાવ્યો તો ત્યાંથી આપણે હાથું લઈ આવ્યા અહીં બારવા માટે. અને આ છે આંબો અને ગુંદો. આ છે વાટ્યું ખડ. અને મિત્રો જો અહીંયા થોડોક વાવેલા છે આપણે ભીંડા. અને અહીંયા છે મરચી ટમેટી એવું. આ છે મિત્રો લીંબુડી. આ મિત્રો 12માસી આંબો છે, જોઈએ અત્યારે આવી ગયો છે હાલમાં 3-4 કેરીનો ફાલ લાગેલો છે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી, અને ફરીથી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને મિત્રો ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં.